તો આવો ફરી એકવાર સાંભળે કે આશાબેને ઘરની બહાર આવતા શું કહ્યું। જે તમે પ્રશ્નો પૂછો એના ખુલ્લા દિલથી તમને હું જવાબ આપવા માટે બંધાયેલી છું। અત્યારે હું બંધ બારણે બેઠી નથી, હું મારું કાર્ય કરતી હતી। એટલે તમારે મીડિયામાં એવું કહેવાની જરૂર નથી કે આશાબેન સંતાઈને બેઠા હતા। હું ક્યારે સંતાતી વ્યક્તિ નથી। હું એક પડકારવાળી, સ્પષ્ટ વક્તા અને સત્ય વક્તા વ્યક્તિ છું। એટલે એ બાબતે હું મીડિયાને ખાસ ધ્યાન દોરું છું। અને તમે આપ સૌ પત્રકાર મારે પરિષદ સંબોધવી છે, આપ સર્કિટ હાઉસ આવો અને આપણે ડિટેલ્સમાં હું મારું પેપર વર્ક કરતી ફક્ત એક જ જગ્યાએ કે મેં મારી કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામું આપ્યું છે। કેમ આપ્યું છે હું તમને ડિટેલ્સમાં કહેવા માટે જ તમને ત્યાં પત્રકાર પરિષદ માટે ત્યાં હું બોલાવું છું સર્કિટ હાઉસ। આપને પણ ખબર છે કે આ દીકરી એક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતી અને છતાં પણ એને આ કેમ પગલું ભરવું પડ્યું છે એની પાછળનું રહસ્ય તમે આ આવો। અને કોંગ્રેસ બધું કહેશે કારણ કે એને કહેવાનું જ આવડે છે, કરતા આવડતું નથી। મને કોઈ લાલચ નથી, હું કોઈ એપીએમસી ની જોડાયેલી નથી અને એપીએમસી ને સહકારનું માળખું શું એને મને તદ્દન કોઈ ખબર પડતી નથી। તો ઊંઝાના ધારાસભ્ય ડોક્ટર આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આ નિર્ણયને આવકાર્યો છે। સાથે જો તે ભાજપમાં જોડાવા ઈચ્છતા હશે તો તેમને આવકાર આપવાની પણ વાત કરી। આ સિવાય કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસમાં આંતરવિગ્રહ ચરમસીમાએ છે। રાહુલ ગાંધીનું નેતૃત્વ નિષ્ફળ છે તે આના પરથી સાબિત થાય છે। 10% આર્થિક સવર્ણ અનામતની જોગવાઈ માત્ર જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના નામે લોકોને લલચાવા, ફોસલાવાની વાત એ કોંગ્રેસ હંમેશા કરતી રહી છે। એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોતે ખુદે રાહુલ ગાંધી ઉપર પણ સવાલિયા નિશાન લગાવ્યા છે। તો લોકસભા પૂર્વે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો। મહત્વનું છે કે જે બ્રેકિંગ ન્યૂઝ મળ્યા તે અનુસાર કચ્છમાં પણ જો 2 ધારાસભ્ય પંજાનો સાથ છોડી દે તો વધુ 2 ઝટકા કોંગ્રેસને લાગી શકે છે। જો કે આ ડેમેજ કંટ્રોલ દેખાડવા માટે હાઈકમાન્ડથી લઈ ગુજરાતના કોંગ્રેસ અધ્યક્ષ, વિપક્ષ નેતા સહિતના તમામ લોકો આખરે શું રણનીતિ અપનાવે છે તે જોવું રહ્યું। એક તરફ આશાબેનની પ્રતિક્રિયા, જબ બીજી તરફ તેમના રાજીનામાની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। મહત્વનું છે કે ઊંઝા એ પાટીદારોનું ગઢ છે, તો સાથે સાથે ઉત્તર ગુજરાતનું જે ઊંઝા, મહેસાણા સહિતનો વિસ્તાર છે તે બીજેપી હંમેશા પોતાના ફાળે કરતું આવ્યું છે। ત્યારે આગામી સમયમાં પાટીદાર આંદોલન ગયા વખતે હતું, જેના કારણે આશાબેને જીતનો સ્વાદ તો ચાખી લીધો, પરંતુ તેમની જે આશાઓ હતી તેના પર પાણી ફરી વળી ગયું અને તેના કારણે જ કદાચ તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું ને હવે તેઓ કોંગ્રેસથી પણ છૂટા થઈ જશે। ત્યારે એક તરફ જીતુ વાઘાણીએ પણ તે જ સમયે આવીને પ્રતિક્રિયા આપી છે કે જો તેઓ ભાજપમાં આવવા ઈચ્છતા હોય તો અમે તેમને આવકારીશું। આગામી સમયમાં તેઓ બીજેપી સાથે જોડાય છે તો ભાજપ એક કાંકરે 3 પક્ષી મારવાનું કામ કરશે। લોકસભા ચૂંટણી તેઓ આશાબેન પાસેથી લડાવી શકે છે। તો આ સાથે સાથે તેઓ આગામી સમયમાં જે એપ્રિલ માસમાં એપીએમસીની ચૂંટણી આવી રહી છે, ઊંઝા એપીએમસી કે જે ખૂબ વિવાદિત છે કરજણબાદની, અને ત્યાં જે ચૂંટણી આવી રહી છે તેમાં પણ તે આશાબેનના ખૂબ નજીકના વ્યક્તિને ચેરમેન પદ આપી શકે છે। તો આ સાથે સાથે કેસી પટેલ કે જે ત્યાંના મહામંત્રી છે તેમને ધારાસભ્યની પેટા ચૂંટણીમાં ઉતારીને તેમને પણ ક્યાંક સાચવી લે। એટલે કહી શકાય કે બીજેપી એક કાંકરે 3 પક્ષી મારવાનું કામ કરશે અને તેમાં તે સફળ થાય તેવી પણ શક્યતા। બીજી એક ખાસ વાત કે પાટીદારોના કારણે કોંગ્રેસને જે ઊંઝામાં ફાયદો થયો હતો, આશાબેન જીતીને પટેલ આપણી સાથે હાજર છે। આશાબેન, શું મુખ્ય કારણ હતું પ્રાથમિક એ જણાવો। એકચ્યુઅલી હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની એક વફાદાર સૈનિક હતી, વર્ષોથી એમાં કામ કરી રહી છું। કેટલાય વર્ષોથી હું જોઉં છું અને મેં બહુ સખત મહેનત કરી અને આ વખતે ઊંઝા સીટનું રિઝલ્ટ પણ આપ્યું। ઘણા બધા આંતરિક વિગ્રહ, ઘણા બધા કલે અને ઘણું બધું હોવા છતાં પણ અમે મૂંઝવણ અનુભવતા પણ પાર્ટીને ચલાવતા હતા। છેલ્લા એક વર્ષથી સતત રાષ્ટ્રીય લેવલે અને અમારા પ્રદેશ લેવલે વારંવાર રજૂઆત કરતા હતા અમે કે ભાઈ અમારી ચૂંટાયેલી પાંખ અને અમારું જે સંગઠન છે એનો તાલમેલ નથી, તમે અમને તાલમેલ કરી આપો, અમને તમે કામ કરવાની મજા આવતી નથી, અમે પ્રજાના પ્રશ્નો હલ કરી શકતા નથી, અમે સંમેલનો કરી શકતા નથી, માણસોને ભેગા કરી શકતા નથી। કોંગ્રેસના 2 જૂથ
એ બે જૂથને ભેગા કરીને અમારે કોઈ સંમેલન કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? એટલી બધી તદ્દન સખત રજૂઆતો કરવા છતાં પણ રાજીવ સાતવજીને કરી, બઘેલજીને કરી, દિલ્હીમાં હેમંતભાઈ બધાને કરી, છતાં પણ મને ક્યાંય રિસ્પોન્સ મળ્યો નહીં. અને એટલા માટે હું સભાનપણે મને એવું લાગ્યું કે આ પાર્ટીમાં રહેવાથી કોઈ પ્રગતિ થવાની નથી, મારી નહીં લોકોની પણ થવાની નથી, એટલે મેં સભાનપણે એમાંથી રાજીનામું આપ્યું. આપનું નવું સ્ટેપ શું હશે હવે? મારું નવું કોઈ સ્ટેપ નથી. અત્યારે હું મારું પ્રજામાં સામાજિક કાર્ય કરીશ અને પ્રજાહિતના કામો માટે હું પ્રયત્નો કરીશ. ભાજપ તરફથી કોઈ ડીલ છે? કોઈ ડીલ નથી. મારે કોઈ હાલ મેં કોઈ પક્ષમાં જોડાવાનો કોઈ નિર્ણય પણ કર્યો નથી. પ્રજાને હું મળીશ અને પ્રજાને મળ્યા પછી જો લોકો કહેશે મારે એમાં ડિસિઝન લેવા. ભાજપ આપને મહેસાણા લોકસભા બેઠક લડાવે તેવી વાત આવી રહી છે, આપનું શું? કોઈ એવી વાત મારા પાસે આવી નથી અને કોઈ ડીલ પણ થઈ નથી અને કોઈ જોડે એવી બેઠક પણ થઈ નથી અને મેં એવી કોઈ ડીલ કરી પણ નથી. ડીએ પટેલને એપીએમસીના ચેરમેન બનાવવા માટે સમગ્ર આખું આ વાત સામે આવી છે કહેવા રહ્યું છે. તદ્દન ખોટી વાત છે. મારે ને એપીએમસીને કંઈ લેવા દેવા છે નહીં અને હું એપીએમસીની કોઈ મેમ્બર પણ નથી અને આ બધી ઉપજાઈ ગયેલી વાતો છે અને એ વાતોમાં હું એવા કોઈ તથ્ય બસ એક લોકોનું સામાજિક કાર્ય કરવા માટે નીકળી હતી. ક્લાસ 2 અધિકારી હતી અને એમાંથી એક લોકોની સેવા કરવા માટે નીકળી હતી, પણ જ્યારે આપણો જીવ ગુંગળાતો હોય તો આપણે શું લોકોની સેવા કરી શકીએ? જે પ્રકારે તમે વાત કરી તમારું મહત્વ નહોતું સચવાતું, મુખ્ય એવી કઈ બાબત હતી જે તમે રજૂઆત કરવા માંગતા હતા? વારંવાર સંગઠનની વારંવાર રજૂઆતો કરવાથી, વારંવાર નેતૃત્વની વાતો કરવાથી, આપણે આ કરીએ તે કરીએ ભેગા થઈને, પણ કોઈ બાબતે કોઈ એક વર્ષથી કોઈ એનો નિવેડો ના આવે. કેટલા બધા ધારાસભ્યોને રજૂઆત કરી, ભાઈ અમારા માટે રજૂઆત કરો, અમારા માટે રજૂઆત કરો. દરેક ધારાસભ્ય, મારું નહીં, ઘણા બધા ધારાસભ્યો નારાજ છે અને છતાં પણ આ એનો જો નિવેડો કરવામાં ના આવે, એનો જો તાત્કાલિક નિર્ણય લેવામાં ના આવે, ડિસિપ્લિન મેન્ટેન કરવામાં ના આવે, તો જ્યાં ડિસિપ્લિન ના હોય, જ્યાં ડિસિઝન ના હોય, ત્યાં કોઈ સફળતા મળવાની શક્યતા જ નથી. તમારા સિવાય અન્ય પણ ધારાસભ્યો આવો નિર્ણય લઈ શકે છે તમને લાગે છે? એ દરેક ધારાસભ્યની અલગ, પણ હું મારી એક સ્પષ્ટ વ્યક્તતા અને હું બીજેપી, કોંગ્રેસ આ તે કરતા સામાજિક અને લોકો અને પ્રજા માટે શું કરવું જોઈએ, હું પ્રજા માટે નીકળેલી વ્યક્તિ હતી અને પ્રજા માટે શું કરવું જોઈએ, પ્રજા માટે શું યોગ્ય છે, મારું આત્મચિંતન અને મંથન કરી અને મને એવું લાગ્યું કે અહીંયા કઈ હું પ્રજાનું કલ્યાણ કરી શકું એમ નથી આ પાર્ટીમાં રહી અને એટલે મેં સભાનપણે એમાંથી રાજીનામું આપ્યું છે. આશાબેન પટેલે એક્સક્લુઝિવ ઝી 24 કલાક સાથે વાત કરી છે. તેનામાં તેમનું કહેવું છે કે તેમની અનેક રજૂઆત હતી, તેમનું માન સન્માન કોંગ્રેસ પક્ષમાં જળવાતું ન હતું. પ્રભારી સુધી પણ તેમને રજૂઆત કરી, પરંતુ કોંગ્રેસના જે મોવડી મંડળ છે તેમના તરફથી કોઈ જ પ્રત્યુત્તર મળતો નહોતો. આખરે તેમને પોતાના સ્વમાન ખાતર આ કડક નિર્ણય કર્યો છે અને અત્યંત ચોંકાવનારી વાત એ કરી છે કે તેઓ ફક્ત એકલા નથી, કોંગ્રેસમાં બીજા એવા ઘણા ધારાસભ્યો છે કે તેમની રજૂઆત પ્રદેશ મોવડી મંડળ દ્વારા સાંભળવામાં નથી આવતી અને તેના કારણે તેઓ પણ કોઈ પણ સમયે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. જે રીતે હવે લોકસભાની ચૂંટણી માથે તોડાઈ રહી છે ત્યારે કોંગ્રેસ માટે ખરેખર એક મોટો ફટકો છે, કારણ કે સમગ્ર આખી આ અપડેટમાં કોંગ્રેસ ઊંઘતી ઝડપાઈ છે તેવું કહી શકાય. ગાંધીનગરથી કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે અર્પણ કાયદાવાલા ઝી 24 કલાક. તો જે રીતે આપણે સાંભળ્યું કે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં આશાબેને મોટું નિવેદન આપ્યું કે તેમને હાઈકમાન્ડથી નારાજગી હતી, અનેક ધારાસભ્યો પણ નારાજ છે, તેમણે એવું પણ નિવેદન આપ્યું છે અને લગભગ 10 મિનિટ પહેલા ઝી 24 કલાકે એ સમાચાર ચલાવ્યા કે કચ્છના 2 ધારાસભ્યો પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. ત્યારે કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે, તેમની સાથે વાતચીત કરે. પ્રદ્યુમનસિંહજી, સમાચાર છે કે આપ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકો છો, બીજેપીમાં જોડાઈ શકો છો, શું પ્રતિક્રિયા આપની? ના એવી કોઈ વાત નથી. કોઈ જગ્યા આજે નહીં ને પહેલા કોઈ વાત નથી. કોઈ બીજેપીમાં જોડાવાની, કોંગ્રેસ છોડવાની કોઈ વાત જ નથી. આ ખોટી અફવા ક્યાંથી મળી છે. મારી કોઈ જાતની એવી કોઈ ઈચ્છા નથી, કોઈ તૈયારી નથી, કોઈ એવી કોઈ વાત જ નથી સર. જી બિલકુલ બિલકુલ, ખૂબ આભાર આપનો. હાજી બિલકુલ પ્રદ્યુમનસિંહજી, મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? તો કોંગ્રેસની વધુ એક વિકેટ પડી છે. ત્યારે કચ્છમાંથી જે સમાચાર હતા કે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા કે જેઓ ભાજપમાં જોડાઈ શકે છે, જો કે ઝી 24 કલાકની વાતચીતમાં તેમણે રદિયો આપ્યો છે. જો કે આશાબેનના કેસમાં પણ કંઈક આ જ પ્રકારની ઘટના સર્જાઈ કે ગઈકાલ રાત સુધી તેઓ અધ્યક્ષ સહિતના તમામ લોકો સાથે મીટિંગમાં હાજર હતા, ઉત્તર ગુજરાતની લોકસભાની કેટલીક રણનીતિઓની મીટિંગમાં, અને રાતોરાત એવું તો શું થઈ ગયું કે તેમણે બીજે દિવસે સવારે અધ્યક્ષ પાસે મળવાનો સમય માંગ્યો અને ત્યારબાદ તેમણે રાજીનામું મોકલાવી દીધું. અને આ દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર કે જ્યાં અધ્યક્ષને રાજીનામું મોકલાવ્યું હતું
સાથે સાથે તેમણે ઝી 24 કલાક સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં એ પણ કહ્યું છે કે માત્ર હું નહીં, અનેક લોકો નારાજ છે. જો તેઓ નારાજ હતા તો તેમણે શું પહેલા આ નારાજગીની વાત ઉપર કરી હતી કે કેમ? કારણ કે કોંગ્રેસના તમામ જે ધારાસભ્યો છે, કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, પ્રવક્તાઓ છે, તે ફોન લાઈન પર વાતચીતમાં એ બાબત પર રદિયો આપી રહ્યા છે કે તેમણે આ પ્રકારની નારાજગી દર્શાવી નથી. તો પ્રદ્યુમનસિંહ જાડેજા અબડાસાના જે ધારાસભ્ય છે ફરી એકવાર અમારી સાથે જોડાયા છે. પ્રદ્યુમનસિંહજી, આપે ના પાડી છે કે આપ બીજેપીમાં નથી જોડાતા, કોંગ્રેસ નથી છોડતા, પણ સવાલ એ થાય કે એક તરફ જ્યારે આજે રાજીનામું આપ્યું છે આશાબેને, તેમણે એમ કહ્યું કે અનેક એવા ધારાસભ્યો છે કોંગ્રેસના કે જે નારાજ છે પોતાની પાર્ટીથી. ના એટલે સાહેબ એમાં એમને જે નામ હોય કે નામ આપો ને, મારે કોઈ એમનાથી વાત નથી ને કોઈ જાતની કોઈ જવાની વાત જ નથી. એમને કોઈ હશે સંપર્કમાં તો આપણે એમનું નામ આપો. એમણે પણ કોઈ નામ નથી લીધું, પરંતુ એમણે કહ્યું છે કે કેટલાક ધારાસભ્યો એવા છે અને સાથે સાથે એવું પણ છે કે કદાચ કચ્છમાં માત્ર આ 2 ધારાસભ્યો છે ને એમાંના એક આપ પણ છો. પણ મારી કોઈ તૈયારી વ્યક્તિગત હું વાત કરું, અમારે કોઈ ઈચ્છા નથી અને કોઈથી વાત પણ નથી સાહેબ. બરાબર જી, હાલો. બિલકુલ. આ પહેલા પણ કોંગી ધારાસભ્યો કે જે ભાજપમાં જોડાવાના હોય કે કોંગ્રેસ છોડવાના હોય એ પહેલા મનાઈ જ ફરમાવતા હોય છે અને ત્યારબાદ તેઓ જતા હોય છે. બિલકુલ. તમામ વાતચીત બદલ ખૂબ ખૂબ આભાર પ્રદ્યુમનસિંહ. તો કોંગ્રેસ એક પછી એક ધારાસભ્ય સાથ છોડી રહ્યા છે. આશાબેન પટેલના 2 રાજીનામાના વાક્યો અને ખુદ તેમની ઝી 24 કલાક સાથેની વાતચીતનું વાક્ય ખૂબ સૂચક માની શકાય. એક તો રાજીનામામાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે રાહુલ ગાંધીનું નેતૃત્વ નિષ્ફળ છે અને બીજો એક ઉલ્લેખ કર્યો છે કે કેન્દ્ર સરકારે 10% સવર્ણોને અનામત આપી તમામ જ્ઞાતિઓને સાચવવાનો ખૂબ સારો પ્રયાસ કર્યો. આ 2 બાબતો સૂચક માની શકાય. તો આ સાથે સાથે ત્રીજી બાબત કે ઝી 24 કલાક સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં તેમણે કહી છે કે અનેક ધારાસભ્યો નારાજ છે. આ તે વખતના દ્રશ્યો કે જ્યારે ગાંધીનગરમાં અધ્યક્ષના ઘરે તેઓ પહોંચ્યા હતા અને ત્યાં ખુદ તેમણે રાજીનામા પર સાઇન કરી. કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર આશાબેન પટેલ આપણી સાથે હાજર છે. આશાબેન, શું મુખ્ય કારણ હતું પ્રાથમિક એ જણાવો. એકચ્યુઅલી હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની એક વફાદાર સૈનિક હતી. વર્ષોથી એમાં કામ કરી રહી છું. કેટલાય વર્ષોથી હું જોઉં છું અને મેં બહુ સખત મહેનત કરી અને આ વખતે ઊંઝા સીટનું રિઝલ્ટ પણ આપ્યું. ઘણા બધા આંતરિક વિગ્રહ, ઘણા બધા કલે અને ઘણું બધું હોવા છતાં પણ અમે મૂંઝવણ અનુભવતા પણ પાર્ટીને ચલાવતા હતા. છેલ્લા એક વર્ષથી સતત રાષ્ટ્રીય લેવલે અને અમારા પ્રદેશ લેવલે વારંવાર રજૂઆત કરવામાં કરતા હતા અમે કે ભાઈ અમારી ચૂંટાયેલી પાંખ અને અમારું જે સંગઠન છે એનો તાલમેલ નથી, તમે અમને તાલમેલ કરી આપો, અમને તમે કામ કરવાની મજા આવતી નથી, અમે પ્રજાના પ્રશ્નો મીડિયાવાળા પણ સમજો છો તો અમારે ખુરશીઓ શોધવાની હોય. આવી પરિસ્થિતિમાં કયા પ્રકારનું નેતૃત્વ પ્રદેશ લેવલના લોકો નીચે કયા પ્રકારનું એમનું સેટિંગ કરવા માટે, એમની જી હાજરી કરવા માટે એવું સેટિંગ કરે કે જેથી અમારી ચૂંટાયેલી પાંખ અને સંગઠનને તાલમેલ બેસતું નહોતું. અમે કામ કરી શકતા નહોતા. પ્રજાના હિત માટે કામ કરવું હોય, કોઈ સંમેલન કરવું હોય તો અમે કોઈ ડિસિઝન લઈ શકતા નહોતા. અને વારંવાર 1 વર્ષથી મેં સતત દિલ્હી 3 વાર ગઈ. રાજીવ સાતવજીનો મેં ટાઈમ લઈને 3 વાર મળી, બઘેલજીને મળી, ચાવડાજીને મળી. બધી જ કોઈ જગ્યા મેં બાકી રાખી નથી કે ભાઈ હવે એવું તો કંઈક કરો કે ચૂંટાયેલી પાંખ અને સંગઠનને તાલમેલ થાય તો અમે કંઈક સારા કામ પ્રજા માટે કરી શકીએ અને પાર્ટીને પણ કંઈક લાભ થાય. પણ મેં એક શિક્ષિત વ્યક્તિ છું, પ્રોફેસર છું, ક્લાસ 2 અધિકારી હતી. એમાંથી રાજીનામું મૂકી અને લડી, લોકોના કામો કરવા માટે લડી. ત્યારે મને એટલી તો ખબર પડે કે નેતૃત્વ જ્યાં નેતૃત્વ ન હોય, જ્યાં ડિસિપ્લિન ન હોય, જ્યાં નિર્ણય શક્તિ ન હોય ત્યાં ક્યારે સફળતા મળે નહીં. એટલે મેં અંદરથી વિચાર્યું, આત્મમંથન કર્યું. ઘણા સમયથી મેં વચ્ચે બી એક ચીમકી ઉચ્ચારી હતી અને કહ્યું હતું મારા 2-3 ધારાસભ્યો કે આવું કરશે તો હું ધારાસભ્યમાંથી રાજીનામું આપી દઈશ. ત્યારે મારા કલિગ્સ મને સમજાવીને લઈ ગયા અને કે નાના બેન તમારા પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશું. પણ 1 વર્ષ થયું અમારા કોઈ પ્રોબ્લેમ સોલ્વ કર્યા નહીં. આવા તો ઘણા ધારાસભ્યો કોંગ્રેસમાં નારાજ છે અને એ નારાજગી મારા જેવા 36ની છાતીવાળા હોય
તો બહાર લાવી શકીએ ને આ રજૂઆત કરી શકીએ, કારણ કે પ્રજાના માટે કામ કરવા નીકળ્યા છીએ. રાજકારણ તો 2 નંબરની વસ્તુ છે, ભાજપ ને કોંગ્રેસ. અમે પ્રજાના કામો માટે બહાર નીકળ્યા છીએ, સોશિયલ વર્ક માટે બહાર નીકળ્યા છીએ. એક ક્લાસ 2 અધિકારી તરીકે નોકરી કરતા કરતા કંઈક સારું કામ કરીશું, કંઈક શિક્ષણ મંત્રીના અભરખા લઈને નીકળ્યા હતા અને કંઈક સારા કામ કરવા માટે નીકળ્યા હતા. ત્યારે જ્યારે કશું જ દેખાય જ નહીં, જ્યાં ઝીરો જ દેખાય, ત્યારે અચાનક એવું આત્મમંથન કરીને મેં આ નિર્ણય લીધો છે. ઘણા બધા ઇસ્યુ આની સાથે બધા મેચ કરવાના પ્રયત્નો કરશે, પણ હું તો હંમેશા સ્પષ્ટ વક્તા રહી છું અને સ્પષ્ટ વક્તા રહીશ જ. કારણ કે મારે હું ઘણા મીડિયા હું શું કામ કરું છું એ બતાવવા માંગતી નથી. હું જે કામ કરતી હતી એ જ્યારે ધારાસભ્ય હતી ત્યારે મારા લેવલે જે મારી ફરજમાં આવતું હતું એ બધું કામ કરતી જ હતી અને દિલથી કરતી હતી. પરંતુ જ્યાં અવગણના થતી હોય, જ્યાં માન સન્માન ના જળવાતું હોય, ત્યાં ચાણક્યએ પણ કહ્યું છે. અને અમારે શિક્ષકમાં સન્માનની વસ્તુ જ્યારે આવે ત્યારે બહુ અમારા માટે બહુ અઘરી વસ્તુ હોય છે કે સન્માનના ભોગે તો અમે બધું જ ભોગ આપી દઈએ. ત્યારે એક ધારાસભ્ય તરીકે મેં રાજીનામું આપવાનું જો મેઇન કારણ હોય તો અમારા નેતૃત્વની ખામી, નેતૃત્વ શક્તિની ખામી, અમારી ડિસિપ્લિનની ખામી અને નિર્ણય શક્તિની ખામી. તો સીધો આરોપ અમિત ચાવડા સામે છે, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે છે. તમારી સામે કોણે ગેરવર્તન કર્યું, કોણે તમારું અપમાન કર્યું અને શું કામ કર્યું? અપમાનની વાત નથી ભાઈ. અપમાન એવી રીતે થતું નથી કે ભાઈ કોઈને સન્માન નથી જળવાતું, કઈ રીતે સન્માન જળવાવું એનો મીનિંગ તમે વસ્તુ કે કોઈ બી પાર્ટી હોય અને પાર્ટીની અંદર ડિસિપ્લિનથી કામ થતું હોય, ડિસિપ્લિન એટલે પ્રોટોકોલથી કામ થતું હોય, ડિસિપ્લિનથી નિર્ણય લેવામાં આવતા હોય. એક વર્ષથી નિર્ણય લેવામાં ન આવે, એક વર્ષથી કોઈ ડિસિઝન અમે જે રજૂઆત કરી હોય એનું કોઈ ડિસિઝન ના આવે. અમે કહીએ કે અમને આવું કંઈક પ્રોબ્લેમ છે તો એનું કોઈ સોલ્યુશન ના આવે. તો એવા નેતૃત્વથી એના નેતૃત્વ નીચે કામ કરીને પ્રજાનું કે અમારું શું કલ્યાણ? આશાબેન, નેતૃત્વ એક નામ આપો. પ્રદેશ પ્રમુખની વાત કરો છો તમે. પ્રદેશ પ્રમુખ મેં કોઈ નેતૃત્વને બાકી રાખ્યું નથી. ઇવન દિલ્હી લેવલનું નેતૃત્વ હોય ત્યાં પણ હું 3 વખત મળી આવી છું અને ઇવન પ્રદેશ લેવલનું નેતૃત્વ હોય ત્યારે પણ મેં કોઈ જગ્યાએ મારી રજૂઆત કરવાની બાકી નથી. આશાબેન, એ પ્રશ્ન તમે જે રીતે તમે જ બોલ્યા કે ક્લાસ 2 ની નોકરી છોડીને બહાર નીકળ્યા હતા સેવા કરવા માટે અને કંઈક ને કંઈક ભણેલા ગણેલા છો, તો શિક્ષણ મંત્રીના પણ અભરખા સાથે નીકળ્યા હતા. શું ભાજપમાં જોડાઈને આ અભરખા પૂરા કરશો જે રીતે કુંવરજીભાઈ બાવળિયાને કેબિનેટ મેં કોઈ ભાજપના કોઈ મંત્રી જોડે કે કોઈ જોડે મેં કોઈ બેઠક કરી નથી. આ મારું પોતાનો નિર્ણય છે. મેં કોઈ ભાજપમાં જોડાવાની કે કોઈ પક્ષમાં જોડાવાનો કોઈ નિર્ણય કર્યો નથી અને આજ દિન સુધી કોઈ એવો નિર્ણય તમને કોઈએ કહ્યું હોય કે આશાબેનને જોડાવાનો નિર્ણય કર્યો તો તમે મને પ્રશ્ન પૂછો. આશાબેનની શું આશા કોંગ્રેસની અંદર પૂરી ન થઈ? જે આશાબેનની એ જ આશા હતી કે એક ડિસિપ્લિન મેન્ટેન થાય, એક સારી પાર્ટી તરીકે કોંગ્રેસ ઉભરાઈ આવે અને લોકોના જનહિતના એવા કામો કરીએ કે જેથી જે અમારી ડાઉન પાર્ટી થઈ ગઈ છે એને આપણે ઊંચા લેવલે લઈ જઈ અને લોકોના સારા કામો કરી શકીએ. આ એક ભાવના હતી. તમે રાહુલ ગાંધીને પણ પત્ર લખ્યો છે અને રાહુલ ગાંધીના નેતૃત્વ ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે. કયા મુદ્દાઓ ઉપર તમે આ સવાલો ઉઠાવ્યા છે? રાહુલ ગાંધી વારંવાર હું તમને કહું છું કે અમે જયારે રાષ્ટ્રીય લેવલે અમને રાહુલજી જોડે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં મળે, પણ જયારે અમે રાજીવ સાતવ જોડે વાત કરતા હોય ત્યારે રાજીવ સાતવ રાહુલજી જોડે ડિસ્કશન કરતા હોય છે. મારા જેવા ઘણા ધારાસભ્યો પણ આ ડિસ્કશન રાહુલજી જોડે કરતા હોતા હશે, પણ અમને હજુ સુધી ઉપરના લેવલથી પણ કોઈ ડિસિઝન મળ્યું નતું અને એટલા માટે અમારે કડવા નિર્ણય લેવો. બેન, ધારાસભ્ય તરીકે તમારા કામ સરકાર કરે, તમે કહો છો કે તમારા કામ નથી થતા, ધારાસભ્ય તરીકે તમારા કામ સરકાર કરે તો આમાં કોંગ્રેસ પક્ષ ક્યાં વચ્ચે આવે? સંગઠનની વાત કરું છું. સંગઠનમાં મારે કઈ કામ કરવું છે, કોઈ સંગઠનમાં જઈ અને સંગઠનને લઈ અને કઈ કામ કરવું છે, પણ સંગઠન જ ના હોય. સંગઠનમાં દાખલા તરીકે અમારો કોઈ શક્તિનો પ્રોજેક્ટ કરવો છે, કોઈ જનમિત્રનો પ્રોજેક્ટ કરવો છે, કોઈ સારું એવું નેતૃત્વ અને પછી પ્રજાકીય સોશિયલ વર્ક કરવું છે, પણ જ્યાં સંગઠન જ ના હોય તે શું કરીએ? તો પછી કેવી રીતે તમારા સપના આમ પણ હું તો લાયન્સ ક્લબ આ તે ઘણી બધી સોશિયલ સંસ્થાઓ, ઉમિયા માતા સંસ્થા ઘણી સાથે જોડાયેલી છું બેન. 18 વર્ષની ઉંમરથી હું સોશિયલ વર્ક કરું છું. એટલે મારે માટે એવું કે કોઈ પક્ષ હોય તો જ સેવા કરી શકાય. અમિત ચાવડાથી નારાજ છો કે પરેશ ધાનાણીથી નારાજ છો? એ બધા નેતૃત્વથી નારાજ છું, કારણ કે મેં બધા નેતૃત્વને મેં રજૂઆત કરી, કોઈ નેતૃત્વને બાકી રાખ્યું નથી. આશાબેન 100%ની ગેરંટી આપશે કે આશાબેનનું હવે પછીનું ઇન્ટરવ્યુ અમારે કમલમમાં નહીં લેવું પડે?
એ મારો મત વિસ્તારના લોકો તમને કહેશે. પણ શક્યતા કરી કોઈ શક્યતા નહીં. અત્યારે મેં કોઈ નિર્ણય લીધો નથી. સંમેલન પાટણને ત્યાં બધે મળવા જજો. આશાબેન હાજરી આપશે નહીં, હજુ કોઈ મેં નિર્ણય લીધો નથી. મારા મત વિસ્તારમાં હું એક મીટિંગ કરીશ અને મારા કાર્યકરો કહેશે એ પ્રમાણે હું ભાજપમાં જોડાવ છો તો એ ઘટનાને શું સમજવી અમારે? કાર્યકર જે ડિસિઝન આપશે એ ડિસિઝન લેવામાં આવશે. મારે અત્યારે કોઈ ભાજપમાં જોડાવાની કે કોઈ એનસીપી માં જોડાવાની કે કોઈ પક્ષ સાથે જોડાવાની કોઈ જ વાત નથી. આશાબેન, તમે કહો છો કોંગ્રેસની અંદર સંગઠન નબળું છે, તો હવે લોકસભાની ચૂંટણી આવે છે, કોંગ્રેસને કઈ રીતે જુઓ છો લોકસભામાં? એ તો હવે એમને જોવાનું. હું તો રાજીનામું આપી દીધું. ધારાસભ્યો પણ નારાજ છે. કયા ધારાસભ્યો નારાજ છે એ મારે કહેવાની જરૂર નથી, તમે બધા જાણો છો. રેશમાએ સલાહ આપી છે આશાબેનને કે ભાજપમાં જોડાવાનું વિચારતા હોય તો રોકાઈ જાય. રેશમા પટેલે કહ્યું છે અત્યારે. રેશમાબેન, તમે ગયા હતા ત્યારે અમને પૂછવા આવ્યા હતા. મારે એ પ્રશ્ન કર્યો. મેં એમને કહ્યું હતું કે હું અત્યારે ભાજપમાં જોડાતી નથી. હું રાજીનામું જ્યાં મને અસંતોષ છે ત્યાં મેં રાજીનામું આપ્યું છે કે જેથી બીજા ધારાસભ્યોને આનો ભોગ ના બનવું પડે. બેન, મારો છેલ્લો પ્રશ્ન, આ કોંગ્રેસના જ નેતાઓ એવું કહી રહ્યા છે કે આશાબેનને ભાજપે લાલચ આપી છે, ચાહે ટિકિટની હોય કે ચાહે પૈસાની હોય, અને આ માટે થઈને જયારે કોંગ્રેસમાં જોડાયા ત્યારે કોઈ સંગઠન એવું મજબૂત નહોતું કે જેને જોઈને તમે જોડાયા હોય, પણ હવે તમે બાના ધરી રહ્યા છો જે ભાજપ પ્રવેશ માટે. હવે એ કોંગ્રેસ, હવે મેં જે સત્ય હકીકત બહાર લાવી એટલે એ લોકો મારા ઉપર આ રીતે વિરોધ પ્રદર્શન કરવાના. એ તો તમે અને હું બધા જ જાણીએ છીએ કે આ રાજકીય પક્ષો આ એકબીજા ઉપર માછલા ધોવાના છે. એમાંથી મને કઈ જ ફરક પડતો નથી. સત્ય હંમેશા સત્ય જ રહે છે. મને કોઈ લાલચ, મેં કોઈ દિવસ ક્યારે કોઈ દિવસ પૈસાની કોઈ લાલચમાં આવી નથી. મારા મત વિસ્તારમાં તમે પૂછી શકો છો. મેં હંમેશા લોકોની સેવા જ કરી છે. હું કોઈ પૈસા સાથે ડીલ કરું એવી વ્યક્તિ નથી કે કોઈ હોદ્દા સાથે ડીલ કરું એવી વ્યક્તિ નથી. હું એક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જેમ લડવા નીકળી હતી અને લડી છું અને લડતી રહીશ જ્યાં સુધી મારો શ્વાસ હશે ત્યાં સુધી. તમે કીધું કે જે વિસ્તારના જે લોકો છે તેની સાથે વાત કરીશ અને પછી નિર્ણય. તમે રાજીનામું આપતી વખતે તમારા ત્યાંના મતદારો છે, તમારા ટેકેદારો, એમની સાથે વાત કરી કે ટેકેદારો સાથે મેં વાત કરેલી. જી, ફરી એક વખત ટેકેદારો એવું કહેશે કે બેન તમે ખોટો નિર્ણય લીધો તો કોંગ્રેસમાં પાછા ચાલ્યા જાઓ, અથવા તો એવું કહેશે કે ભાજપમાં જાઓ, તો એ બાબતનો મારા ટેકેદારો જે કહેશે એ પ્રમાણે. ધારાસભ્ય પદેથી તમે રાજીનામું આપ્યું છે, મતદારો સાથે દ્રોહ કર્યો એવું નહીં કહેશે? કોઈ દ્રોહ કર્યો નથી, કારણ કે મતદારો એ હવે મારો વિસ્તાર જે છે એ તમે હજુ પણ સર્વે કરી શકો તેમ છો. પર્સનાલિટી અને જે હતું તે એના કારણે જ લોકોના આશીર્વાદ મળ્યા છે. આજે તમારા રાજીનામા પછી કયા કયા પક્ષોથી નેતાઓ તરફથી તમને આશાબેનને મત આપ્યો તો મતદાતાઓએ? 1972 પછી પહેલી વાર કોંગ્રેસ આવી છે. 1972 પછી ઊંઝા વિધાનસભામાં વડનગર સાથેની પહેલી વાર કોંગ્રેસ આવી છે ને એ પણ 20,000 થી વધારે વોટથી જીતીને આવી છે. એનું કારણ કઈ તો મારી પર્સનાલિટી હશે ને એ તમે પણ વિચારી. ફરીવાર રી-ઇલેક્શન પણ થશે ત્યાં, તો શું સ્થિતિ હશે? રી-ઇલેક્શન થશે એ વખતથી એ બધી વાહિયાત વાત છે, પણ અત્યારની આજની પરિસ્થિતિ વાહિયાત નથી, હકીકત છે. રી-ઇલેક્શન તો કરવા જોશે બેન, તમે રાજીનામું આપ્યું. ક્યારે થશે, શું થશે એ સરકારનો વિષય છે, મારો વિષય નથી. ક્યારે થશે, કેવી રીતે થશે, સરકાર નિર્ણય લેશે. જ્યારે પણ જે કાર્યકર્તાઓ વર્ષો સુધી ભાજપને મત આપતા હતા અને કોંગ્રેસને મત આપ્યો હતો 2017ના ઇલેક્શનમાં, ફરી એક વખત રી-ઇલેક્શન થશે તો શું કાર્યકર્તાઓ, તમે શું કહો છો? હવે કોંગ્રેસ સાથે જશે, ભાજપ સાથે જશે? કાર્યકર્તાને જે યોગ્ય લાગશે, ત્યાંના લોકો કોની સાથે? કાર્યકર્તાને જે યોગ્ય લાગશે એ કરશે. મહેસાણા લોકસભાની ટિકિટને લઈને પણ તમારી મનોકામના પૂરી ન થઈ, એના કારણે આ ક્યાંક મહેસાણા લોકસભાની ટિકિટ તો કોંગ્રેસ પાર્ટી મને આપવાની પહેલેથી જાહેરાત કરી હતી. મને રાજી સાતવે 4 મહિના પહેલા, પણ જ્યાં સંગઠન જ ના હોય, જ્યાં નેતૃત્વ શક્તિ ના હોય, જ્યાં ડિસિઝન પાવને ત્યાં લડીને કરવાનું. પણ વગર સંગઠને જો તમે ધારાસભ્ય પદે ચૂંટાઈ શકતા તો લોકસભામાં અરે ત્યાં તો ઊંઝાન એવું નથી ભાઈ. એવું તમે કે સંગઠન વગર કશું થાય એવું હોય નહીં. વગર સંગઠને સંપ ત્યાં જમ સંગઠન હોય ત્યાં જ બધું સફળતા હોય. અને એ તો તમે સ્વામી વિવેકાનંદના વાક્યને પણ સંપ ત્યાં જમ્પ અને સંગઠન વગર કશું યુનિટી હોય તો જ તમે રિઝલ્ટ મેળવી શકો. પછી એ આંદોલન હોય કે ગમે તે હોય, યુનિટી વગર કશું ન થઈ શકે, એ તમને ખબર છે. પણ એ વખતની જે યુનિટી હતી, અને અમારી વાત તો હું પાર્ટીની વાત કરું છું, કોંગ્રેસ પાર્ટીની વાત કરું છું.
કોંગ્રેસ પાર્ટીમાં આજની તારીખમાં હું સત્ય અને સ્પષ્ટ કહું છું કે કોઈ જગ્યાએ એવું સારું સંગઠન છે નહીં અને આને કરતા હજુ વર્ષો લાગશે. હું એપીએમસી ની કોઈ મેમ્બર નથી, કોઈ ખેડૂત પ્રતિનિધિ નથી, કોઈ કારોબારી સભ્ય નથી અને આ ઉપજાયેલી વાત એટલા માટે છે કે હું કદાચ આવી રીતે રાજીનામું આપવું એટલે કોઈ ભાજપ વાળાને એવું લાગતું હોય કે બેન મારા ત્યાં આવશે મારું વર્ચસ્વ ગવાઈ જશે અને એટલા માટે એની આ ઉપજાયેલી વાત છે એટલે એને હું અત્યારે વખોડી કાઢું. બેન છેલ્લો પ્રશ્ન રાહુલ ગાંધીના આપ તેના જે બુરાઈ છે તે કરો છો, પ્રધાનમંત્રીના વખાણ કરો છો, કોંગ્રેસની અંદર સંગઠન નથી તે વાત કરો છો, બીજી તરફ ભાજપમાં સંગઠન છે તેવી પણ વાતો સ્થિતિ સ્પષ્ટ આપની દેખાઈ રહી છે. તમે મીડિયા વાળા છો એમાં તમે મીડિયા વાળા છો. વડાપ્રધાન કોણ બનશે એવું લાગે? ચલો એ કહી દો ખાલી. એ મારો વિષય નથી. વડાપ્રધાન કોણ બનશે એ મારો વિષય નથી, એ લોકોનો વિષય છે અને લોકો જેને આશીર્વાદ આપશે એ વડાપ્રધાન બનશે. આશાબેન, એક જ પ્રશ્ન છે કે આપે જે પત્ર લખ્યો છે આપના એફબી ઉપર, જે પત્ર લખ્યો છે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે, આપે સીધી રીતે શું સમર્થન આપશો? મેં નરેન્દ્ર મોદીની પ્રશંસા એટલી જ કરી છે કે ખાલી ફક્ત 10% જે અમારી સવર્ણોની જે હું જોડાયેલી હતી જે વસ્તુમાં એને આપી અને એ ગમે તે અમારા હાર્દિકભાઈના કારણે આપી કે ગમે તે કારણે આપી પણ આપી અને એને એક નાતી અને જાતિના જે ઝઘડા હતા એ મિટાવવાનો પ્રયત્ન કર્યો એ સારી વસ્તુ છે. બીજું મેં એમને કઈ વખાણી નથી દીધા કે એવું છે